નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આ અનંત, અસીમ ઈશ્વર અને આપણી આ સીમિત બુણિયા, આ બંને વચ્ચે સંબંધ શું છે? સારું, આજે આપણે એક એવા જ ગહન આધ્યાત્મિક નકશાને ઉકેલવાના છીએ, એક એવો નકશો જે સર્જક અને તેની સૃષ્ટિના સંબંધની આખી વાત સ્પષ્ટ કરી દેશે. આ વાતની શરૂઆત કરવા માટે આ શ્લોક એકદમ યોગ્ય છે. એ આપણને યાદ અપાવે છે કે ઈશ્વર કેટલા વિશાળ અને અતુલ્ય છે, એટલા કે સ્વર્ગ પણ તેમને સમાવી શકતું નથી. આ વિચારને ધ્યાનમાં રાખીને ચાલો આપણે આપણા મુખ્ય વિષયમાં ઊંડા ઉતરીએ. તો આ અનંત અને સીમિત વચ્ચે પુલ શું છે? અહીં જ વાસ્તવિક પવિત્ર સ્થાનનો ખ્યાલ આવે છે. આ એક આધ્યાત્મિક નકશો છે જે સર્જક અને સૃષ્ટિ વચ્ચેના આ જટિલ સંબંધને સમજવાની ચાવી છે. ઓકે, તો ચાલો આને સમજવા માટે આપણે સૌથી પહેલાં ઈશ્વર અને બાકીની દુનિયા વચ્ચેના મૂળભૂત તફાવતને સમજીએ, જે શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે. અહીં એક ખૂબ જ સ્પષ્ટ તફાવત પર ભાર મૂકવામાં આવ્યો છે. જુઓ, ઈશ્વર જેમણે સમય અને અવકાશ બનાવ્યા છે, તે પોતે તેનાથી બંધાયેલા નથી. તેમના માટે આખું બ્રહ્માંડ પાણીના એક ટીપા કે ધૂળના કણ જેવું છે. કેટલું મોટો તફાવત છે નહીં? અને આ વાત તો એનાથી પણ વધુ રસપ્રદ છે. આપણને જે સમય અને અવકાશ વાસ્તવિક લાગે છે, તે પણ દેવદૂતો અને મનુષ્યોની જેમ જ એક સર્જન છે. આપણે બધા સમય અને અવકાશના એક જ બિંદુ પર બંધાયેલા છીએ. આપણે બધું જાણતા નથી, બધું કરી શકતા નથી, આપણે સીમિત છીએ. તો પછી સવાલ એ થાય કે જો સૃષ્ટિ આટલી મર્યાદિત છે, તો તે અનંત ઈશ્વર સાથે કેવી રીતે જોડાઈ શકે છે? આનો જવાબ એ છે કે ઈશ્વરે સ્વર્ગમાં એક આધ્યાત્મિક વાસ્તવિકતા બનાવી છે, જેને વાસ્તવિક પવિત્ર સ્થાન કહેવાય છે. અને જૂના કરારમાં જે ભૌતિક મંડપ હતો, તે આ વાસ્તવિક પવિત્ર સ્થાનનું જ એક પ્રતિબિંબ હતું. આ ટેબલ આખી વાતને કેટલી સરસ રીતે સમજાવે છે. પૃથ્વી પરનો જે મંડપ હતો, એ માત્ર એક ઇમારત નહોતી. એ તો એક મોટા આધ્યાત્મિક ભૂગોળની બ્લુપ્રિન્ટ હતી. દહનયાર્પણની વેદી એ હેડિસનું પ્રતીક છે, અને પ્રક્ષાલન કુંડ કાચના સમુદ્રનું. આ એક અદ્ભુત સામ્યતા છે. સારું, તો આ માત્ર એક નકશો નથી, પણ એક યાત્રા પણ છે. ચાલો હવે એ જોઈએ કે ઈશ્વરની નજીક પહોંચવા માટે આ આધ્યાત્મિક ભૂપ્રદેશમાંથી કયો માર્ગ પસાર થાય છે. યાત્રાની શરૂઆત થાય છે હેડિસથી. આ એ જગ્યા છે જ્યાં પતિત દેવદૂતો અને માનવજાત રહે છે. આ પાપ અને મૃત્યુનું સ્થાન છે, એક અંધારો ખાડો. હેડિસ પછી આવે છે કાચનો સમુદ્ર. આ એક પ્રકારનો અવરોધ છે, શુદ્ધિકરણનો અવરોધ. સ્વર્ગના પવિત્ર સ્થાનમાં પ્રવેશવા માટે પાપથી શુદ્ધ થવું જરૂરી છે, અને આ સમુદ્ર એ જ શુદ્ધિકરણનું પ્રતીક છે. અને અહીં એક મોટો સવાલ ઊભો થાય છે, ખરું ને? જો કોઈ જીવ પાપી છે અને હેડિસમાં છે, અને કાચનો સમુદ્ર તેને પસાર થવા દેતો નથી, તો પછી આ યાત્રા આગળ વધે જ કેવી રીતે? આ તો એક બંધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ. આનો જવાબ શાસ્ત્રો અનુસાર બે મુખ્ય ખ્યાલોમાં રહેલો છે: સ્વતંત્ર ઈચ્છા અને ઈસુ ખ્રિસ્તનું કાર્ય. પહેલાં તો ચાલો સ્વતંત્ર ઈચ્છા વિશે વાત કરીએ. અહીં એક વિરોધાભાસ છે. આપણે સીમિત જીવો છીએ, તો આપણી પાસે સાચી સ્વતંત્ર ઈચ્છા કેવી રીતે હોઈ શકે? આપણા વિકલ્પો તો આપણી પ્રકૃતિથી જ મર્યાદિત છે. પણ અહીં જ મુખ્ય વાત છે. કારણ કે ઈશ્વર સર્વશક્તિમાન છે. તે દરેક પરિસ્થિતિને એવી રીતે ગોઠવે છે કે જેથી એક મર્યાદિત જીવને પણ સારા અને ખરાબ વચ્ચે એક સાચી, અર્થપૂર્ણ પસંદગી કરવાની તક મળે. આ રીતે તે આપણને સ્વતંત્ર ઈચ્છા આપે છે. અને ક્રોસનું બલિદાન એ જ અંતિમ ઘટના છે જ્યાં પસંદગીને એકદમ સ્પષ્ટ બનાવે છે. તે એક જીવને પાપને નકારવા અને ઈશ્વર માટે જીવવાની પ્રેરણા આપે છે. એટલે કે આખી યાત્રા એક આધ્યાત્મિક હિજરત જેવી છે. ક્રોસ એક ઘટના છે જે હેડિસમાંથી છુટકારો મેળવવાનું શક્ય બનાવે છે. તે શુદ્ધિકરણના પાણીમાંથી, એટલે કે કાચના સમુદ્રમાંથી પસાર થવાનો માર્ગ ખોલે છે. અને છેવટે તે આપણને ઈશ્વરની ઉપસ્થિતિમાં લઈ જાય છે. સારું, તો આ પસંદગીઓના અંતિમ પરિણામો શું છે? ચાલો હવે તે અંતિમ ન્યાય તરફ આગળ વધીએ, જેનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. અસ્ત્રોત એક અંતિમ નાટકીય ક્રમનું વર્ણન કરે છે. જૂની વ્યવસ્થા, જેમાં મૃત્યુ અને હેડિસ જેવા ખ્યાલોનો પણ સમાવેશ થાય છે, તેનો ન્યાય થાય છે, અને છેવટે તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવે છે. પણ આ વિનાશ એ અંત નથી. ખરેખર તો આ અંતિમ ધ્યેય તરફનું છેલ્લું પગલું છે. અને એ ધ્યેય છે સૃષ્ટિની પૂર્ણતા.
જ્યારે પાપ, મૃત્યુ અને હેડિસ બધું જ દૂર થઈ જાય છે ત્યારે એક નવું સ્વર્ગ અને નવી પૃથ્વી સ્થાપિત થાય છે. બધી વસ્તુઓ નવી બનાવવામાં આવે છે અને એક સંપૂર્ણ બ્રહ્માંડનું નિર્માણ થાય છે જ્યાં સૃષ્ટિ તેના સર્જક સાથે સંપૂર્ણ સુમેળમાં હોય છે. અને આ સંપૂર્ણ અવસ્થામાં બધી પીડા અને વેદના સમાપ્ત થઈ જાય છે. કોઈ ભૌતિક મંદિરની જરૂર નથી, કારણ કે ઈશ્વર પોતે જ ત્યાં હાજર છે. અને સૌથી મહત્વની વાત, દરેક જીવની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થાય છે, કારણ કે તેણે સ્વતંત્ર રીતે પાપને હંમેશ માટે નકારવાનું પસંદ કરી લીધું છે. યાત્રા અહીં પૂરી થાય છે. અને આ આપણને ખૂબ જ રસપ્રદ પ્રશ્ન સાથે છોડી જાય છે. એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં ખરાબ કે પાપનો કોઈ વિકલ્પ જ નથી. તો પછી એ સંપૂર્ણ બ્રહ્માંડમાં આપણી સ્વતંત્ર ઈચ્છાનો શું અર્થ રહેશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.